એક બે ક્લિપ મારે તમને દર્શન કરાવવા છે. એક ક્લિપ છે પ્રભુ ભક્તિની અને એક ક્લિપ છે દેશભક્તિની. પહેલાં પ્રભુ ભક્તિની ક્લિપ બતાવીશ, ત્યારબાદ દેશભક્તિની ક્લિપ. આશા રાખું છું કે તમે આખો વિડીયો ધ્યાનથી જોશો, પ્રેમથી જોશો અને ભાવથી જોશો. આ વિડીયોમાં તમે જુઓ, અકબર મોમીન કરીને એક કલાકાર છે. પોતાના હૃદયમાં એવો એને ભાવ જાગ્યો, એક ચિત્ર તૈયાર કર્યું છે. તમે જુઓ, આ તસવીરમાં ઉપરના ભાગમાં હનુમાનજી મહારાજનું દ્રશ્ય બનાવ્યું છે, તૈયાર કરેલું છે, પરંતુ એનો પડછાયો જ્યાં પડે છે પાણીમાં, એ પાણીમાં રામચંદ્રજીનું પ્રતિબિંબ પડે છે ને ગજબની વાત. આવા કલાકારો પોતાની કળા પરમાત્માના ચિત્ર તૈયાર કરવા માટે જ્યારે વાપરતા હોય ત્યારે લાખ લાખ ધન્યવાદ કરવા ઘટે. આવા કલાકારોને તમે જુઓ, કેટલી જબરદસ્ત વાત છે. અકબર મોમીન કરીને આ વ્યક્તિએ આ વિડીયો બનાવેલો છે અને આ ચિત્ર તૈયાર કરેલું છે, જેને આપણે દર્શન કર્યા. કળા તો ઘણાની પાસે હોય, પણ એ કળા કોઈ માણસના ચિત્ર બનાવવામાં, કોઈ સ્ત્રીના ચિત્ર બનાવવામાં, કોઈ અશ્લીલ દ્રશ્યો બનાવવામાં, કોઈની મજાક ઉડાડવામાં પોતાની કળા વાપરતા હોય. પણ આ વ્યક્તિએ પોતાની કળા એ માત્ર ભગવાનને અર્થે વાપરી, ભગવાનનું આવું સરસ ચિત્ર બનાવવામાં વાપરી. ધન્ય હો, ભલું થાજો આવા માણસોનું. મેં તમને વાત કરી એ પ્રમાણે હવે બીજી મારે તમને બતાવી છે ક્લિપ. આપણા દેશના સૈનિકો કેટલું સહન કરતા હોય. કડકડતી ઠંડી તો આપણે શબ્દ વાપરીએ, પણ એના કરતાં પણ ભયંકર જીવલેણ ઠંડી કહી શકાય એવી કાતિલ ઠંડી તમે આ વિડીયોમાં જુઓ. ચારેય બાજુ પહાડ, પથ્થરો અને બરફ અને બરફ છે. એની વચ્ચે આ સૈનિકો પોતાનું કામ કરે છે. સૈનિક એટલે માત્ર કોઈ ભારત દેશના સૈનિક નહીં, તમામ દેશના પોતાના સૈનિકોનું એટલું જ મૂલ્ય છે. પણ આપણને આપણા દેશના સૈનિકો માટે ભક્તિ હોય, માન હોય, સન્માન હોય, કારણ કે આપણા દેશની રક્ષા આ સૈનિકો કરે. તમે જુઓ કેવી કાતિલ ઠંડી. દર વર્ષે આ ઠંડીમાં કેટલાય સૈનિકો થીજી જાય છે, કેટલાય સૈનિકો પ્રાણ ગુમાવી દે, શહીદ થઈ જાય છે, જેની ઘણીવાર આપણને ખબર પણ હોતી નથી. પણ સજ્જનો, મારે વાત માત્ર એટલી કરવી છે, આ લાઈફ બહુ અઘરી છે, બહુ ડેન્જર છે. તમે જુઓ, પીવાના પાણી માટે પણ એ લોકોને બીજી પાસે વ્યવસ્થા કોઈ ન હોય ત્યારે આવી રીતના પાણીની વ્યવસ્થા કરતા હોય. ઘણાને એમ થતું એ લોકોની પાસે એવા સૂટ હોય, એની પાસે એવી કીટ હોય, એની પાસે વ્યવસ્થા હોય, એને ઠંડી ન અડે. પણ ભાઈ, ઠંડી તો બધાને નડે અને બધાના જીવ લે, પણ એ બધું સહન કરવું એ એની સાચી મોટાઈ છે અને એ એની સાચી ઊંચાઈ છે. હિમાલય જેવી ઊંચાઈ આ તમામ સૈનિકોની કહી શકાય, એમાંય ના નહીં. આ સૈનિકો જુઓ કઈ રીતે ટ્રાવેલિંગ કરે છે, કેટલું સહન કરી દેશની રક્ષા કરવી, પોતાની કન્ટ્રી એને સિક્યોર કરવી, સેફ કરવી. એને માટે તો આવા જવાનો, આવી સૈનિકોની ટુકડીઓ, આર્મીઓ ખૂબ મહેનત કરે છે. ત્યારે એ બધાને યાદ કરવા ઘટે. આટલા બરફની વચ્ચે પણ હસતા મોઢે આ બધાએ જીવન જીવે છે. મને તમને પ્રેરણા આપે છે, જીવનમાં ગમે તેવા સંઘર્ષ આવે, આના જેટલા સંઘર્ષ તો કદાચ નહીં જ હોય. આટલા સંઘર્ષની વચ્ચે પણ આ લોકો હસતા હસતા પોતાની ફરજ નિભાવે છે. ત્યારે આપણે પણ આપણી ફરજ એટલા જ હસતા ચહેરે નિભાવી લઈએ અને કષ્ટોને પણ સ્વીકારી લઈએ, સહી લઈએ અને જીવનમાં 2 કદમ આગળ વધી જઈએ. એ જ આ ક્લિપ બતાવવા પાછળનું કારણ છે. ધન્યવાદ આ સૌ હરિભક્તોએ, સૌ સજ્જનોએ આવી રીતે આખી ક્લિપ સાંભળી એ બદલ. આશા રાખીશ કે આપ અનેક લોકો સુધી આ વિડીયો પહોંચાડશો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અવશ્ય આપી દેજો અને કોમેન્ટમાં તમારા હૃદયનો ભાવ અવશ્ય લખજો, એવી અમારી ખાસ ઈચ્છા, અપેક્ષા. ધન્યવાદ.